નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ધારીના ચલાલામાં જર્જરિત હાલતમાં આવેલી જૂની સિવિલ હોસ્પિટલની જગ્યાએ નવી અદ્યતન સુવિધાવાળી હોસ્પિટલ બનશે. ત્યારે ચલાલાની જનતામાં સવાલ એ જ ઊભો થયો છે કે ક્યારે આ બિલ્ડિંગ હવે બનશે. હવે જોવાનું રહેશે કે ક્યારે આ બિલ્ડિંગનું કામ શરૂ થશે. આમ પણ ચલાલા ગામના આજુબાજુના ગામડાઓ માટે ખરીદીનું મુખ્ય સ્થાનક હોય તેમજ મોટી વસ્તી ધરાવતું ગામ પણ હોય. ચલાલા ખાતે આવેલ પ્રખ્યાત દાન મહારાજની જગ્યા પણ અહીં આવેલી હોય, જેથી બહારથી લોકો પણ અહીં દાન મહારાજના દર્શનાર્થે આવે છે. ત્યારે પ્રાથમિક આરોગ્ય સુવિધાના નામે ચલાલામાં આવેલ સરકારી હોસ્પિટલ ખૂબ જ જર્જરિત હાલતમાં જોવા મળે છે. ધારાસભ્ય જેવી કાકડિયા તેમજ અનેક લોકોએ નવી દવાખાનાની બિલ્ડિંગ માટે રજૂઆત કરેલી હતી. જે દવાખાનાની નવી બિલ્ડિંગને લઈને તુરંત જ કાર્યવાહી હાથ ધરીને થોડા સમયમાં ચલાલા ખાતે નવી બિલ્ડિંગ મળશે એવું ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું. રિપોર્ટર સંજય વાળા, અભિક્રાઇમ ન્યૂઝ, ધારી. મારું નામ ડૉક્ટર મિતેશ સોલંકી છે. હું અહીંયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ફરજ બજાવું છું. અને હાલ અમારું સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચલાલા ખૂબ જ જર્જરિત હાલતમાં છે. ખૂબ જ જૂનું બિલ્ડિંગનું બાંધકામ છે. તો અમે લોકોએ આ બાબતે દર્દીઓને ક્યારેક પોપડા પડતા હતા અને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. તો આ બાબતે અમે રજૂઆતો કરી એટલે માનનીય ધારાસભ્ય શ્રી જેવીભાઈ કાકડિયાના સઘન પ્રયત્નોથી આપણા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આપણા સામૂહિક આરોગ્ય કેન્દ્રના નવા બિલ્ડિંગનું બાંધકામ મંજૂર કરેલ છે, જે માટે કુલ 6.5 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. ટૂંક સમયમાં આ બિલ્ડિંગનું નવીનીકરણ કરવામાં આવશે. અદ્યતન સુવિધાઓવાળું નવું સામૂહિક આરોગ્ય કેન્દ્ર અત્રે ઊભું કરવામાં આવશે. અને આ પગલાંને લીધે અત્યારે ચલાલાના સમગ્ર આજુબાજુના 40 ગામડાઓમાં વસતા દરેક દર્દી નારાયણને તેનો અતિશય લાભ મળવા જઈ રહ્યો છે. ત્યારે અમે બધા જ ડૉક્ટરો, અહીંયાનો સ્ટાફ અને ગ્રામજનો હૃદયપૂર્વક જેવીભાઈનો આભાર માનીએ છીએ અને ખુશીની લાગણી વ્યક્ત કરીએ છીએ.